સોમનાથ મિત્રો આ વર્ષ ભારત માટે અને ગુજરાત માટે ખૂબ જ મહત્વનું છે. સદીઓમાં એકાદું વર્ષ એવું આવતું હોય જે ઐતિહાસિક ધોરણે અતિશય મહત્વનું હોય, એટલું મહત્વનું કે દેશ અને રાજ્યના દરેક નાગરિકે પોતાનું ધ્યાન દોરવું જોઈએ. મિત્રો, આ વર્ષે સોમનાથ મંદિર પર થયેલા પહેલા આક્રમણને 1000 વર્ષ પૂરા થયા જાન્યુઆરીમાં, અને 11મી મેના દિવસે સોમનાથ મંદિરની જ્યારે આઝાદી પછી ફરી પ્રાણ પ્રતિષ્ઠા થઈ એ વાતને 75 વર્ષ પૂરા થાય છે. આ વર્ષ આખું આપણે સોમનાથ સ્વાભિમાન પર્વ મનાવીએ છીએ, અને એ પર્વના એક નાનકડા ભાગરૂપે મેં એક ડોક્યુમેન્ટરી બનાવી છે. એક એવી ડોક્યુમેન્ટરી જે સોમનાથની મહાગાથાને વર્ણવે છે. મિત્રો, સોમનાથનું મહત્વ કેટલું છે ને ખરેખર આપણે લોકોને ખબર જ નથી. આ એક માત્ર એવું મહાક્ષેત્ર છે કે એવું મહાતીર્થ છે કે જ્યાં સનાતનની બધી શક્તિઓ એક સાથે જોવા મળે છે. વેદો અને પુરાણોની વાત કરીએ તો એમાં પણ સોમનાથનો ઉલ્લેખ છે. સ્કંદ પુરાણમાં એક આખો પ્રભાસ ખંડ સોમનાથને સમર્પિત છે, પ્રભાસને સમર્પિત છે. પ્રભાસની ભૂમિનું મહત્વ કેટલું બધું છે. આ ડોક્યુમેન્ટરીમાં એક સંવાદ મેં રજૂ કર્યો છે મહાદેવ અને એમના પત્ની પાર્વતી માતા વચ્ચેનો, કે પ્રભાસનું મહત્વ એટલું બધું છે કે મહાદેવ પ્રભાસને પોતાનું હૃદય કહે છે. પ્રભાસનું મહત્વ એટલું બધું વધારે છે કે સ્વયં વિષ્ણુ અવતાર પ્રભુ શ્રી કૃષ્ણના પાર્થિવ દેહનો ભાર ઉપાડવાની શક્તિ માત્ર આ ભૂમિમાંથી બીજી કોઈ ભૂમિમાં નહોતી. મિત્રો, આ મંદિર પર ઘણા બધા અટેક થયા, અને સૌથી દુર્ભાગ્યપૂર્ણ વાત એ છે કે આપણને એ યાદ છે કે કોને અટેક કર્યો, આપણને એ યાદ નથી કે મંદિર પાછું બનાવ્યું કોણે. એવરી ટાઈમ જેને અટેક કર્યો, પહેલા તો લોકોને એ પણ નથી ખબર કે કેટલી વાર અટેક થયા, કોઈ કે 17 વાર, કોઈ કે 7 વાર. આ ડોક્યુમેન્ટરીમાં તમને વિગતવાર બધી માહિતી મળશે કે ક્યારે, કોણે, કેવી રીતે સોમનાથ પર અટેક કર્યો, એની પાછળના ઇન્ટેન્શન શું હતા, અને ત્યારબાદ કોણે કેટલી વાર આ મંદિરને રીબિલ્ડ કર્યું. તો આ મહાતીર્થની વર્ણનગાથા કરતી આ ડોક્યુમેન્ટરી ખૂબ જ ડિટેલમાં ઘણા બધા પાસાઓને આવરી લે છે. મિત્રો, મેં ઘણા બધા કામો અત્યાર સુધીમાં કર્યા છે, પરંતુ સૌથી વધારે સંતોષ જો મને કોઈ કામથી મળ્યો હોય ને તો આ ડોક્યુમેન્ટરીથી મળ્યો છે. સૌથી વધારે શાંતિ જો મને ક્યાંય અનુભવવાની હોય, સૌથી વધારે સંતોષની લાગણી થઈ હોય તો એ સોમનાથના મંદિરમાં જ્યારે હું ઊભો હતો મહાદેવની સામે અને એમની આજ્ઞા લઈ રહ્યો હતો કે હું આ ડોક્યુમેન્ટરી બનાવું, ત્યારે થઈ હતી. મિત્રો, આ ડોક્યુમેન્ટરી હું રિલીઝ કરી રહ્યો છું 10મી મે, એટલે કે સોમનાથની જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થઈ એ વાતને 75 વર્ષ પૂરા થાય એની વર્ષગાંઠના આગલે દિવસે આપ સૌને વિનંતી છે કે જરૂરથી આ ડોક્યુમેન્ટરી નિહાળજો, આખી જોજો, અને ખાસ કરીને તમારી પેઢીને, બાળકોને પણ બતાવજો. મિત્રો, આ આપણા ટકી રહેવાની સંઘર્ષ ગાથા છે. મિત્રો, એક નાનકડી વાત કહી દઉં જે તમને અચંબામાં મૂકી દેશે બિફોર ધીસ વિડીયો ગેટ્સ ઓવર. જ્યારે આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટે સોમનાથમાં ડિગિંગ સ્ટાર્ટ કર્યું અને રિસર્ચ સ્ટાર્ટ કર્યું ત્યારે ખબર પડી કે વર્તમાન મંદિરના શિવલિંગનું કેન્દ્ર એ જ જગ્યાએ છે જ્યાં પ્રાચીન મંદિરના શિવલિંગનું કેન્દ્ર હતું. મંદિર આટલી બધી વાર તૂટ્યું અને આટલી બધી વાર નવું બન્યું, પણ છતાં શિવલિંગનું કેન્દ્ર કે પ્રણાલ 1 ઇંચ પણ નથી હલ્યા. મિત્રો, આ તીર્થ હોય ને જ્યાં ભગવાનનો વાસ હોય ત્યાં જ શક્ય છે. એટલે આપ સૌને સોમનાથ સ્વાભિમાન પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ. આખા પરિવાર સાથે ભેગા મળીને, ખાસ કરીને બાળકો સાથે આ સ્વાભિમાન પર્વને મનાવજો. મિત્રો, આ આપણા ટકી રહેવાની સંઘર્ષ ગાથા છે. આ સનાતનની શક્તિ, આસ્થા, વિશ્વાસની ગાથા છે.